તો ગુજરાતના અત્યારે એક પણ રોડ એવા નથી કે જ્યાં ખાડા ના સર્જાયા હોય। જ્યાં વરસાદ વરસ્યો અને ત્યારબાદ જે રીતે પાણી ઓસરાયા, જે રસ્તાઓ ઉભરીને બહાર આવ્યા છે તેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે ખાડા। સુરતના નેશનલ હાઈવેની વાત, વરિયાવ થઈ વેલંજા ગામ તરફ જે જતો માર્ગ છે તે અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। 3 વર્ષ પહેલા આ સ્ટેટ હાઈવે બનાવવામાં આવ્યો હતો। 7 કિલોમીટરનો રસ્તો અત્યંત જર્જરિત હાલતમાં અત્યારે જોવા મળી રહ્યો છે। હજીરા ઉદ્યોગના મોટા વાહનો માટે અત્યંત ઉપયોગી આ માર્ગ છે, પરંતુ આ માર્ગ અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। બિસ્માર રસ્તાને લીધે આ તમામ ગામના રહીશો, વાહન ચાલકો, તમામ લોકો હેરાન પરેશાન અને સૌથી વધુ હાલાકી। તો નેશનલ હાઈવે જોડતો માર્ગ અત્યારે બિસ્માર હાલતમાં છે। આ જ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સંજય। જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર અત્યારે ખાડા સમગ્ર ગુજરાતમાં। ત્યારે શું છે સુરતના નેશનલ હાઈવેની સ્થિતિ? દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના રસ્તાઓ ખાડામાં બનાવ્યા આવ્યા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે। સુરતનો આ રસ્તો છે કે જે હજીરા ઔદ્યોગિક વિસ્તારમાંથી આવતા જતા વાહનો માટે નેશનલ હાઈવે તરફ જવા માટે, એટલે કે અમદાવાદ અથવા જો મુંબઈ તરફ જવું હોય તો ખૂબ જ મહત્વનો આ રસ્તો છે, પરંતુ આ રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે। રીકાર્પેટની વાત તો દૂર, રિપેરિંગની કામકાજ પણ કરવામાં તંત્ર આળસ અનુભવી રહ્યું છે। ત્યારે કહી શકાય કે અહીંના લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે। ત્યારે જિલ્લા પંચાયત સભ્ય દર્શનભાઈ નાયક શું કહી રહ્યા છે એ પણ જાણવાની કોશિશ કરીશું। દર્શનભાઈ, રસ્તો ઘણા છે અને આજે સ્ટેટ હાઈવે છે હમણાં નવો જ બન્યો હતો, શું કહેશો? ખાસ કરીને ગુજરાતના માર્ગ મકાન વિભાગના મંત્રી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જ્યારે અહીંયા ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે મોટી મોટી વાતો કરીને કરોડો રૂપિયા રોડની પાછળ ખર્ચવામાં આવ્યા હતા અને એના કારણે આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી થવાની નથી એ પ્રકારની મોટી મોટી વાતો કરવામાં આવી હતી। પરંતુ છેલ્લા 3 વર્ષમાં દર વર્ષે સામાન્ય વરસાદ પડવા છતાં પણ આ રસ્તાની હાલત તમે જોઈ શકો છો। સરકાર એક બાજુ એવું કહે છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર લોકોને એવું કહે છે, એના મંત્રીને એમ કહે છે કે કમલમમાં બેસીને તમારે લોકોના પ્રશ્ન સાંભળવાના જ। ખરેખર સરકારનું કામ છે કે પ્રજાની વચ્ચે રહીને પ્રજાના જે પ્રશ્નો છે રોડ પર આવીને જો સાચી હકીકત તમે જો તો તમને આજે સ્પષ્ટ દેખાઈ આવે છે। દર્શનભાઈ, ઇન્ડસ્ટ્રી માટે અને ખેડૂતો માટે પણ અત્યંત મહત્વનો રોડ છે, આ છતાં રિપેર નથી થઈ રહ્યો, શું કહેશો? રજૂઆત ક્યાં કરી છે? કામરેજથી હાઈવે નવી પારડીથી વેલંજા થઈ આ રસ્તો સીધો હજીરાની મલ્ટીનેશનલ કંપની રિલાયન્સ હોય, એસઆર હોય, અદાણી હોય કે અન્ય એનટીપીસી હોય, ઓએનજીસી હોય, તમામ કંપનીની સાથે જોડાયેલો આ રસ્તો છે। અને આની વારંવાર મેં 1 મહિના પહેલા પણ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે જિલ્લાનું એને પત્ર લખીને રજૂઆત કરી હતી, પરંતુ ફક્ત કાગળ પર આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ચાલે છે। આજે પણ અધિક્ષક ઇજનેરને મેં ફરિયાદ કરીને ફક્ત આ રસ્તોની સુરત જિલ્લામાં કીમ માંડવી હોય, ઓલપાડથી કીમ હોય, તમે જો તો કામરેજથી તમે મોટા બારડોલી થઈને રસ્તો હોય, સુરત જિલ્લામાં અસંખ્ય સ્ટેટ હાઈવેના રસ્તાની હાલત આ પ્રકારની થઈ જાય છે। ઓલપાડ તાલુકામાં 7 થી 8 ઇંચ જેટલું જ પાણી પડેલું છે। એની હાઈટ જે છે એ હાઈટના આધારે પાણી નીચે નીકળી જાય છે, પરંતુ આ કોન્ટ્રાક્ટરે નીચા ટેન્ડર બતાવીને આ રસ્તાને એનું જે મટીરિયલ વાપરવું જોઈએ, ડામર હોય, એની થિંક સેટ સપાટી હોય, એ જળવાતી નથી અને અધિકારીઓ ફક્ત ઓફિસમાં બેસીને જ એ પ્રકારની કામગીરી કરે છે। એનો ભોગ સામાન્ય પ્રજાએ બનવું પડે છે અને આ પ્રજા વતી અમે લાગણીને માંગણી કરીએ છીએ કે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ અને તાત્કાલિક અસરથી પ્રજાના હિતમાં કામ કરવું જોઈએ। રસ્તાના બાંધકામમાં જ ભ્રષ્ટાચારની વાત છે, સ્થાનિક લોકો પણ આપણી સાથે છે, એમની સાથે ચર્ચા કરીશું। શું કહેશો, કેટલી તકલીફ પડે છે રસ્તાને લઈને? એક એક્સિડન્ટ રોજ થાય છે અહીંયા, એક એક્સિડન્ટ કાયમ એક જણો પડે છે ને કાલે એક બેનના હાથમાંથી છોકરું પડી ગયું હતું, રોદામાં ગાડી વહી ગઈ હતી। રોજ 1-2 પડે છે, રોજ કાયમીને માટે પડે છે। કેટલા લોકો અહીં રહે છે અને શું તકલીફ થાય છે? લોકો કેટલા રહે છે અહીંયા? લોકોની પરેશાની છે, લોકો જે પ્રમાણે કહી રહ્યા છે કે લોકો એક્સિડન્ટનો ભોગ બની રહ્યા છે, શું કહેશો? રસ્તો હજી રિપેર નથી થતો આપનો? ખરેખર